નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ન્યૂઝ રિસર્ચમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું સિંકલ. દિવસભર કામ કર્યા બાદ ઘરે જઈ અને ચહેરા પર પાણીની બે છાલક મારો તો ભરપૂર તાજગી અનુભવાય છે. અને આ જ રીતે 4 મહિના સુધી આકરી ગરમીમાં તપ્યા બાદ ધરતી પર વરસાદી વાદળો મન મૂકીને વરસે ત્યારે આનંદની અનુભૂતિ કંઈક અલગ જ હોય છે. ધરતી માતાની સાથે માનવી, પશુ, પંખી અને પ્રાણીઓ જ નહીં, સમગ્ર જીવ સૃષ્ટિ હરખઘેલી થઈ જાય છે. ભારતમાં ચોમાસાની સિઝનનો સત્તાવાર પ્રારંભ કેરળમાં 2 દિવસ વહેલા થયો. કેરળના દરિયાકાંઠાના વિસ્તારોની સાથે જ કોટ્ટાયમ, કોઝિકોડ, કન્નૂર, એર્નાકુલમ અને કોચીમાં ગાજવીજ સાથે સર્વત્ર પાણી ફરી પડ્યું. કાચું સોનું વરસતા ખેડૂતો સૌથી વધુ ખુશખુશાલ થઈ ગયા. તો હવામાન વિભાગે ચાલુ વર્ષે ભારતમાં 106% વરસાદની આગાહી કરી છે. દેશના 20થી વધુ રાજ્યોમાં સરેરાશ કરતા વધુ વરસાદ ખાબકશે. મેઘરાજાની સવારી અંદાજે 1 મહિનામાં તો દેશભરમાં ફરી વળશે. અને આ જ મુદ્દે ન્યૂઝ રિસર્ચમાં ખાસ રજૂઆત. વેલકમ વરસાદ. મેઘરાજાએ કેરળમાં 2 દિવસ વહેલી વાજતે ગાજતે સત્તાવાર એન્ટ્રી મારી. લાંબા સમયથી ઘેરાયેલા વરસાદી વાદળો ગાજવીજ સાથે મન મૂકીને વરસ્યા. ધરતી પર પાણીના ટપકા પડતા જ ચોમેર હરખની હેલી જોવા મળી. વરસાદના આગમનની સાથે જ હિન્દુસ્તાનના કરોડો લોકો અને ખેડૂતો ખુશખુશાલ થઈ ઉઠ્યા. જ્યારે ઉત્તર ભારતમાં આકરી ગરમીથી પરસેવે રેપઝેપ થતા લોકોને પણ સમયસર રાહત મળવાની આશા બંધાઈ. ભારતમાં પાછલા કેટલાક વર્ષોથી ચોમાસું 1 અઠવાડિયાથી લઈ 10 દિવસ મોડું જ પહોંચતું હતું. પરંતુ ચાલુ વર્ષે વરસાદ વહેલો આવવા પાછળ રેમલ વાવાઝોડાનું પરિબળ જવાબદાર ગણાય છે. આ પૂર્વે 2017માં ચક્રવાત મોરાના લીધે વરસાદ નિર્ધારિત સમય કરતા પહેલા પડ્યો હતો. સામાન્ય સંજોગોમાં કેરળમાં વરસાદ 1 જૂનની આસપાસ પહોંચતો હોય છે. પરંતુ ગત વર્ષે 2023માં 7 દિવસ મોડા એટલે કે 8 જૂને મેઘરાજા પહોંચ્યા હતા. હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ તો 1 મહિના પહેલા જ વરસાદ વહેલો અને 106% પડવાની આગાહી કરી હતી. દક્ષિણ પશ્ચિમનું ચોમાસું કેરળના સમુદ્રી તટો પર ભારે પવન સાથે પહોંચ્યું. રાહતનો વરસાદ કેરળવાસીઓ માટે થોડીક આફત લઈને પણ આવ્યો. પાછલા 10 કલાક કરતા વધુ સમયથી ખાબકી રહેલા ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ તરબોળ બની ગયા. કોટ્ટાયમ સહિતના નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાઈ ગયા. વરસાદી પાણીના નુકસાનથી બચવા લોકો પાણી ઉલીચતા દેખાયા. તો કેરળ અને તમિલનાડુમાં કેટલાક નાના જળાશયો પણ છલોછલ ભરાઈ ગયા. વરસાદ પૂર્વે ત્રાટકેલા મિની વાવાઝોડા સમાન પવનમાં સંખ્યાબદ્ધ ઝાડ અને મકાન પણ ક્ષતિગ્રસ્ત થયા. કેરળના દરિયાકાંઠાના વિસ્તારોની સાથે જ કોટ્ટાયમમાં ધોધમાર વરસાદના પગલે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા. તો કન્નૂર અને કોઝિકોડમાં પણ રસ્તાઓ જળમગ્ન થતા વાહન વ્યવહારને અસર થઈ. કાર અને 2 વ્હીલર ચાલકો ધીમી ગતિએ આગળ વધતા જોવા મળ્યા. તો કોચી, એર્નાકુલમમાં નોકરી ધંધે જતા લોકો વરસાદના કારણે હેરાન થયા. વરસાદી પાણી ભરાયું તે વિસ્તારોમાં પહેલાથી જ સાબદું કેરળનું વહીવટી તંત્ર એલર્ટ હોવાથી ત્વરિત પહોંચી ગયું અને પાણી નિકાલની ઝડપી વ્યવસ્થા ગોઠવી. તો તિરુવનંતપુરમમાં વરસાદ પહોંચતા જ બફારો, ઉકળાટ અને ગરમીથી પરેશાન લોકોને મોટી રાહત મળી. કેરળ બાદ વરસાદી વાદળો પૂર્વોત્તરના રાજ્યો તરફ આગળ વધ્યા. તો કેરળના દરિયાકાંઠાથી ઉપર આગળ વધીને ચોમાસું પહેલા ગોવા, પછી 1 અઠવાડિયામાં મહારાષ્ટ્રના કોંકણ સહિતના વિસ્તારોને ખમરોડશે. જે 1 અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજા મન મૂકીને વરસશે. કેરળ બાદ દેશભરમાં ચોમાસું ક્યાં ક્યાં પહોંચશે તેની વિગતો જોઈએ. તો 1 જૂને એટલે કે આગામી 48 કલાકમાં જ ચોમાસું પૂર્વોત્તર ભારતના મેઘાલય, સિક્કિમ,
નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા સહિતના 7 સિસ્ટર્સ રાજ્યોમાં ધડાકાભેર પહોંચે. કેરળ બાદ પૂર્વોત્તર ભારતમાં જ સૌથી વધુ વરસાદ ખાબકતો હોય છે. તો 3 જૂને તમિલનાડુ સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં ચોમાસું સત્તાવાર પહોંચશે. જ્યારે 5 જૂને અસમ અને અરુણાચલ પ્રદેશના મોટા ભાગના હિસ્સામાં પાણી વરસશે. ચોમાસું 10 જૂને મહારાષ્ટ્ર, તેલંગાણાની સાથે જ પશ્ચિમ બંગાળના પહાડી વિસ્તારમાં પહોંચી જશે. જો હવામાનનો કોઈ નવો વિક્ષેપ ઊભો ન થાય તો ગુજરાત પર મેઘરાજાની મહેર 15 જૂનની આસપાસ થશે. ગુજરાતની સાથે જ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારમાં કાચું સોનું ખેડૂતોને આનંદિત કરી ઉઠશે. જ્યારે દેશની સૌથી વધુ વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશના તમામ વિસ્તારોમાં 20 જૂને વરસાદી વાદળો વરસશે. તો 25 જૂને રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં મેઘમહેર થશે. જ્યારે કેરળમાં પધરામણીના 1 મહિના બાદ ચોમાસું દેશની રાજધાની દિલ્હી, હરિયાણા, પંજાબની સાથે જ સમગ્ર દેશભરમાં પહોંચી જશે. દુનિયાની સાથે જ ભારતમાં પણ પાછલા કેટલાક વર્ષો દરમિયાન અલ નીનોની અસરો હેઠળ વરસાદ ઓછો પડતો હતો. ભારતમાં ગત વર્ષ સુધી અલ નીનો સક્રિય હતું, પરંતુ ચાલુ વર્ષે સ્થિતિમાં સહેજ સુધારો થયો છે. વર્ષ 2024માં લા નીનાની અસર હેઠળ સામાન્ય કરતાં વધુ એટલે કે 106% વરસાદ પડવાની સંભાવના છે. ભારતમાં 2020થી 2022 સુધીમાં લા નીના ટ્રિપલ ડીપ હેઠળ અનુક્રમે 99 થી લઈ અને 109 જેટલો ઉમદા વરસાદ વરસી ચૂક્યો છે. અલ નીનોની અસર હેઠળ દરિયાનું તાપમાન 3 થી 4 ડિગ્રી વધી જાય અને વરસાદની આખી પેટર્ન જ બદલાઈ જાય છે. પાછલા 10 વર્ષમાં 2 વખત આમ થયું અને વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઓછો અને ઓછો વરસાદ ધરાવતા વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો. જ્યારે લા નીનાની અસર હેઠળ દરિયાનું પાણી ઝડપથી ઠંડુ થતા આકાશ વાદળછાયું રહે અને ભારે વરસાદ પડે. હવામાન વિભાગના અધિકારીઓએ ભારતમાં ચોમાસું શાનદાર રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી. દેશમાં 106% વરસાદ પડવાનો વર્તારો છે. 20 રાજ્યોમાં સરેરાશ કરતાં વધુ વરસાદ ખાબકશે. 2 પહાડી રાજ્ય જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય વરસાદની વકી છે. જ્યારે પૂર્વોત્તરના આસામ સહિત 6 નાના રાજ્યોમાં સરેરાશથી ઓછો વરસાદ નોંધાશે. ભારતમાં આમ તો સરેરાશ 87 સેન્ટીમીટર વરસાદ પડતો હોય છે, કે જેનાથી વધુ વરસાદ પડતા દેશના અર્થતંત્રમાં ગતિ જોવા મળશે. દેશના કરોડો ખેડૂતો અને ખેત મજૂરો પાસે હાથમાં વધુ રૂપિયા આવશે, તો ખેત પેદાશો સાથે સંકળાયેલા ઉદ્યોગો અને વેપારીઓને પણ લાભ મળશે. आज जो लॉन्ग रेंज फोरकास्ट आईएमडी ने इशू किया है, इसके हिसाब से एक खुशखबरी है. सारे भारतवर्ष का आप एवरेज रेनफॉल को विचार करें. जून से सितंबर 20 में जो मानसून रेनफॉल होता है, इस साल वो लॉन्ग पीरियड एवरेज की 106% होने का संभावना है. लॉन्ग पीरियड एवरेज हमारा जो है वो लगभग 87 सेंटीमीटर होता है, यानी मानसून सीजन में 87 सेंटीमीटर बारिश होता है और इस साल 87 सेंटीमीटर का 106% बारिश होगा. और ये जो मॉडल है, ये मॉडल का एरर होता है ±5%. इसका मतलब हो गया कि इस बार सामान्य से ज़्यादा बारिश होने का संभावना है कंट्री एज ए होल के लिए. मगर अब डिफरेंट पार्ट्स देखेंगे तो ईस्टर्न इंडिया और नॉर्थ ईस्टर्न स्टेट्स में कुछ हिस्सा में, जैसे उड़ीसा, झारखंड, आसाम, मेघालय, नागालैंड, मणिपुर, मिजोरम, त्रिपुरा, जम्मू एंड कश्मीर, हिमाचल प्रदेश, रेडजनिंग एरियाज ऑफ उत्तराखंड, उस एरिया में बिलो नॉर्मल रेनफॉल होने का संभावना है. મધ્યપ્રદેશ સહિત ઉત્તર ભારતનો મોટો હિસ્સો હાલમાં પ્રચંડ ગરમી અને અસહ્ય ઉકળાટ અનુભવી રહ્યો છે. પરંતુ આગામી 2 થી 3 અઠવાડિયામાં જ વરસાદ પડતા લોકો હાશકારો અનુભવશે. દિલ્હી અને રાજસ્થાનમાં ચાલુ વર્ષે ગરમીએ પાછલા 4-5 દાયકાના રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે હવામાન વિભાગે વરસાદ પણ સારી માત્રામાં પડવાનું કહી સૌને આનંદિત કરી દીધા છે. વરસાદથી ધરતી નવપલ્લવિત થતાં જ ખેતી અને બાગાયતી પાકનું બમ્પર ઉત્પાદન થશે. દેશમાં સારા વરસાદના પગલે આર્થિક ગતિવિધિઓ પણ ઝડપથી થશે. સરવાળે સારા વરસાદથી સામાન્યથી લઈ અને ખાસ તમામ લોકોને આર્થિક ફાયદો જ મળશે.
બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. તો હાલ સમય થયો છે એક બ્રેકનો અને બ્રેક બાદ આપણે વાત કરીશું ગુજરાતમાં ક્યારે અને ક્યાં પહોંચશે વરસાદ તેની અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વરસાદના વધામણા કરવા આતુર કુદરતની. વેલકમ બેક. કેરળથી પ્રારંભ થયા બાદ ચોમાસું પૂર્વના મોરચે ફૂલ સ્પીડમાં આગળ વધે છે. પૂર્વોત્તર ભારતના મોટા હિસ્સા 4-5 દિવસમાં વરસાદ ફરી વળશે તો પશ્ચિમના મોરચે ચોમાસાને કેરળથી ગોવા થઈને મહારાષ્ટ્ર જતા એક અઠવાડિયું લાગી જશે. ગુજરાતમાં આગામી 15 જૂનની આસપાસ મેઘમહેર શરૂ થશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સૌથી વહેલા હેત વરસશે, જે બાદ મધ્ય ગુજરાત થઈ અને ચોમાસું ઉત્તર ગુજરાત પહોંચશે. ગુજરાતમાં ચાલુ વર્ષે 106% એટલે કે સામાન્ય કરતા સહેજ વધારે વરસાદ પડવાની આગાહી છે. ગુજરાતમાં મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો સૌથી વધારે ખુશખુશાલ છે. કેરળમાં મેઘરાજાએ ગાજવીજ સાથે સાર્વત્રિક મહેર વરસાવવાનું શરૂ કર્યું છે. ત્યારે ગુજરાતમાં પણ વરસાદ પહેલાની એક્ટિવિટી શરૂ થઈ છે, જેની અસર હેઠળ ગુજરાતની જનતાને આકરી ગરમીમાંથી સૌથી પહેલા રાહત મળવા લાગી છે. હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારીએ આગાહી કરી કે આગામી 3 દિવસ દરમિયાન ધૂળની ડમરીઓ છવાયેલી રહેશે. દક્ષિણ પશ્ચિમથી લઈ અને પશ્ચિમ તરફના પવનો ફૂંકાશે. આ પવનોની ગતિ અંદાજે 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની હશે. ગુજરાતમાં આગામી 7 દિવસ તાપમાન સામાન્ય રહેવાની શક્યતા છે, જ્યારે 15 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદની વિધિવત એન્ટ્રી થશે. જો કે પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ દક્ષિણ ગુજરાતના ઉમરપાડા, વલસાડ, ડાંગ, નર્મદાની સાથે જ સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, દ્વારકા, ભાવનગર, પોરબંદર સહિત કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદ વહેલો આવી શકે છે. વર્ષ 2023માં ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું 8 થી 10 દિવસ મોડું પહોંચ્યું હતું. ગુજરાતમાં ચોમાસાને અસર કરતા પરિબળોમાં છેલ્લી ઘડીએ કોઈ મોટો ફેરફાર ન થાય તો ચાલુ વર્ષે ચોમાસું સમયસર પહોંચે તેવી શક્યતાઓ પ્રબળ છે. રાજ્યમાં ચોમાસું 15 જૂનની આસપાસ જ સત્તાવાર એન્ટ્રી મારી દેશે. હવામાન વિભાગના એક ટોચના અધિકારીએ કહ્યું કે પ્રચંડ હીટવેવનો એક રાઉન્ડ ગુજરાતમાં પૂર્ણ થયો છે અને વરસાદ પહેલાની ગતિવિધિઓ હેઠળ ધૂળભરી ડમરીઓ ફૂંકાવાનું શરૂ થયું છે, જેથી વરસાદ પહેલા જ લોકોને થોડી ઠંડક મળી છે. केरला के ऊपर आज मतलब 30 मई को केरला के ऊपर मानसून ऑनसेट हो गया है और साथ में ही मोस्ट पार्ट ऑफ नॉर्थ ईस्ट इंडिया को, और जो गुजरात के लिए जो मानसून ऑनसेट प्रोग्रेस की नॉर्मल डेट है वो 15 जून यानी 15 जून के आसपास गुजरात पे मानसून प्रोग्रेस करेगा. जो नॉर्थ ईस्ट में बारिश हुई थी, ये जो साइक्लोनिक स्टॉर्म रेमल रिकर्व होके गया था उसके कारण हुई थी, और जो केरल में बारिश हो रही है वो मानसून ऑनसेट का फीचर्स है, और साथ में जो नॉर्थ ईस्ट इंडिया में जो बाद में बारिश हुई है साइक्लोनिक स्टॉर्म के बाद वो मानसून फीचर्स है, जिसके कारण आज 30 मई को केरल और मोस्ट पार्ट ऑफ नॉर्थ ईस्ट इंडिया के पार्ट में मानसून ऑनसेट हुआ है. सर रेमल की गुजरात पे क्या असर रहेगी? साइक्लोन रेमल का गुजरात पे कोई असर नहीं रहा, और जो गुजरात के ऊपर पिछले 2 दिन और आने वाले जो 3 दिन के लिए स्ट्रॉन्ग सरफेस विंड की वार्निंग दी गई है, जिसकी स्पीड 25 से 30 किलोमीटर पर आवर है. ये एक डीप स्टिप प्रेशर ग्रेडियंट बना हुआ है गुजरात रीजन पे, जिसके कारण तेज हवाएं चल रही है.
હિન્દુસ્તાનમાં ચોમાસું સમયસર પહોંચ્યું તે પાછળ રેમલ વાવાઝોડાનો મોટો ફાળો છે, જ્યારે બીજી તરફ અલનીનાની અસરો હેઠળ ચોમાસું ઉત્તમ રહેવાની શક્યતાઓ છે. હવામાન વિભાગની સાથે જ દેશની સૌથી મોટી ખાનગી આગાહી કરતી સંસ્થા સ્કાયમેટે પણ સારા વરસાદનો વર્તારો વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ગુજરાતના કેટલાક જાણીતા આગાહીકારોએ પણ વરસાદનું જોર સારું રહેવાની આશા દર્શાવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. હિન્દુસ્તાનમાં હરખની હેલી લઈને આવેલા વરસાદ, એક મહિનામાં દેશભરમાં ફરી વળનારા ચોમાસા, દેશના 20 રાજ્યોમાં ચાલુ વર્ષે 106% વરસાદની આગાહી. વરસાદી છાંટા પડતા જ આનંદ વિભોર થયેલા જગતના તાત અંગે A to Z વિગતો જાણી. ન્યૂઝ રિસર્ચમાં કાલે એક નવા જ વિષય સાથે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.